તો રામ રામ બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહેજો. તો અત્યારે 10:30 થઈ ગયા છે ને અત્યારે આપણે જો આવ્યા આપણે બુધવાર વાડીએ અને આપણે જો ખોળ વટવાનું ચાલુ થઈ ગયું છે એટલે કોફરમ જે અડધું તો વટાઈ ગયું છે, અડધું રહ્યું છે અને પાણી ઘણું ખાલી થઈ ગયું છે. જો આ ખેતર આહાવ ખાલી થઈ ગયું છે એમ રાખ્યો ત્યાં આખું પાણી હતું ખાલી. અત્યારે આપણે ઓલું ખેતર ઘણું ખાલી થઈ ગયું છે. આપણે ત્યાં જઈ ઓલું ખેતર જેટલું ખાલી હતું ને ત્યારે એમ આવ્યા ને ત્યાં આખું એટલું પાણી હતું આ ખેતરમાં. અત્યારે આ ખેતર ખાલી થઈને ઓલું એટલું થઈ ગયું છે ખાલી. હવે કઈ ખૂણે જે કર્યું છે પાણી બધું હાવ ખાલી છે. મજૂરી 5 જો ખોળવટણ ચાલુ થઈ ગયું જુવાર ને બધું. અત્યારે આપણે જઈ હાવ અહીં આપણે ઓલા ખેતરમાં નદીવાળા ખેતરમાં જઈ અને હવે આપણે 1-2 દીમાં ખેતર ખેડવાનું ચાલુ કરી નાખવું. આ કફવારું ખડ વાટ નાખીએ એટલે પછી 1-2 દી સુકાય એટલે હલગાવી નાખી. એટલે લગભગ આ માર્ગે આપણે ખાલી થઈ ગયો હોય માર્ગ જોવાઈ જવું હોય. અહીં જોઈ લે વાયુ જો દેખાય છે ને તેથી દેખાતી નથી. તો વાયુ દેખાય છે જો આપણે ન્યાય જવું હોય વાયુ આગળ. બાકી પાણી કઈ કા જાય છે કાંઈ ઘણું ઘટી જાય છે. આપણે તે દીની વિડીયો જોયો તે આ ખેતરમાં ઘણું પાણી હતું. અત્યારે આ ખેતર હાવ ખાલી થઈ ગયું છે. ખાલી અહીં ખૂણામાં જોયું છે આ ખેતર જો એટલું ખાલી થઈ ગયું છે. હાલો તો આપણે જો આ ખેતરમાં આવી ગયા છે. આ ખેતર જો એટલું કઈ ખાલી થઈ ગયું છે. 1.5 વીઘા જેટલું ખાલી થઈ ગયું છે. ત્રાહું વાહુથી પાણી જાય હમણાં કઈ ઘા આપણે મોરે તો આ ખેતરમાં ઘણું પાણી હતું. અત્યારે ખૂણામાં રહ્યું છે. બાકી જરેક ઓલી બાજુ રહ્યું છે જોલ વાળું હોય ખાબોચી જેવું એટલું રહ્યું છે. બાકી બધું હવે પાણી જાય છે કઈ ખાલી થઈ ગયું છે ખેતર. અને આપણે ઓલું ખેતર હમણાં 1-2 દી ખેડવા ચાલુ કરી નાખવું છે. ટ્રેક્ટર આવે એટલી જ વાર છે. આપણે જઈએ વાયુ આગળ. આ ખેતર અઠવાડિયામાં લગભગ ઘણું ખાલી થઈ જાય. અઠવાડિયા 10 દીમાં ખેતર સાવ ખાલી થઈ જાય. તો વાર નથી લાગતી પાણી કઈ ખાઈ જાય કે તમને વાયુ દેખાડો. તો જો આપણે વાયુ વગર આવી ગયા હે. વાયુ અડધી જો પડી ગઈ બાંધલ હતી એટલે પડી ગઈ છે એટલે થર પડી ગયા ડંગરાને. વરસાદ બહુ થયો ને જોઈ લ્યો. કઈ ડંગરા થર હતો અહીં હું ત્યાં લેવલ જ હતો બધો હરખો પડી ગયું બધું પાણી. જો આ ખેતરમાં ખૂણામાં જ રહ્યું છે. બાકી જો આમાં રાતું દેખાય ત્યાં સુધી જરીક જ પાણી છે. બાકી જો હેઠો દેખાવો મીનું છે. આછો ખબર પડે કે હેઠો આવી ગયો છે. જોઈ લીધી ભાઈ. તો અત્યારે ને આપણે જઈએ મારા કે અહીંયા આપણે આવી ગયા હોય. અહીંયા જો પાણી તો નથી પણ હજી ગારો એવો છે કે હજી આમાં ટ્રેક્ટર ના નીકળે. હજી ગારો ફૂલ છે પાણી હજી જો ખાબોચી છે અહીંયા. બાકી પાણી જો આ પછી અહીંથી માર્ગમાં આપણે પાણી છે. અહીંથી આપણે ટ્રેક્ટર આવી શકે પણ અત્યારે નહીં આવી શકે. હજી ગારો ફૂલ છે. હજી તો વાર લાગી જાય. હમણાં તો ના નીકળે ત્યાંથી ટ્રેક્ટરે ગાડી ના નીકળે કઈ. ઓલા માર્ગથી આવે ત્યાંથી જોવાય ટ્રેક્ટર નીકળી જાય ત્યાંથી તો. બાકી તો હમણાં ના નીકળે. અઠવાડિયામાં તો હજી ના નીકળે. અઠવાડિયામાં હજી વાર લાગે. જોવાય આપણે શું કરી. બાકી પાણી તો કઈ કાંઈ જાય છે. ફૂકાતા વાર લાગે. પાણી તો કઈ કાંઈ જાય. તો અહીં આપણે ઉપર ખડ વટાણ ચાલુ છે. અડધું તો વટાઈ ગયું હતું. હવે ને આપણે જો આ માઇક લઈ આવ્યા હતા અહીંયા. અહીંયા બાઇકમાં છે ને ઓછી તને ચાર્જિંગ થઈ ગયું. આપણે ખબર ના પડી. આપણે ઘણો વિડીયો ઉતાર નાખ્યો. 1-2 મિનિટનો વિડીયો ઉતાર નાખ્યો. તો જોયો ને તેમાં અવાજ જ ના આવ્યો. ચાર્જિંગ ખપી ગયો. તો અત્યારે આપણે છે ને બધો વિડીયો ક્લિપ બધી પાછું ઉતારવી ગયો હે. તો આપણે આ ખેતરમાં આવી ગયા હે. અને આ ખેતર કમ્પ્લીટ હવે આખું ખેડાય એમ છે. ત્યાં ગારો પડતો નથી. વટાઈ જાય ને હલગાઈ નાખીને તે આવું છે ખેડવાને હલગાવા બધું ભેગું જ કરવું છે. 1-2 દીમાં આવી ખોળા ફૂકાઈ જાય એટલે હલગાઈ નાખે ને તેથી પછી ખેડવાની ચાલુ કરી નાખી. હાવ કમ્પ્લીટ થઈ ગયું ખેતર. ક્યાંય ગારો નડશે નહીં. તો ત્યાં ઉપર જાય જુવાર ને ખડ બધું અલગ કરી
જુવાને પૂરાય બાંધી દઈ તો હે ને અત્યારે આપણે જાય જો ટ્રેક્ટર લેવા એટલે આપણે વાર રાખ્યું હોય આપણે લઈ જાઉં આપણે કહવારા ખેતરમાં પાડવાની ખેતરમાંથી આવી જાય ટ્રેક્ટર આખું એટલે આપણે ટ્રેક્ટર આવી જાય એક બે દિન ખેડવા આ રસ્તે આવી જાય ઓલો તો હજી અઠવાડિયાની વાર લખી ટ્રેક્ટર નીકળીને પહોંચી જયું છે આપણે જ્યાં ટ્રેક્ટર લેતા આવી અને અત્યારે જો વાગી ગયા છે 11:12 થઈ ગઈ છે ટ્રેક્ટર લેતા આવી નેટ ભરાઈ જાય ને એટલું સારું નહીં આપણે તો જો અહીં સુધી આપણે ટ્રેક્ટર આવી ગયું અહીં રાખી દીધું હે અહીંથી અંદર આવું નથી લઈ જાઉં એટલું આપણે હાર લેખું તો રાખી દીધું હે તો હાર લઈ જુએ જો બધું વટાઈ ગયું ખડ ને જુએ અને ખડ બધું જાય આપણે રાખી દીધું હે બસ બધું નહીં આ ઓલો ઝીણું ખડ હતું એ વઢાય એમ નથી એટલે ઉકાઈ જાય હલગાવી નાખે એટલે એ હલગી જાય ને એના માટે અહીંયા રાખી દીધું હે તો આપણે અત્યારે જઈએ ઘરે જો વાગી ગયા છે 12:58 થઈ ગઈ છે જાય ટ્રેક્ટર અહીં જ રાખી જવાનું હે ટ્રેક્ટર અહીં જ રાખી જવાનું બાજુ આવવાના છે રૂંઢે અત્યારે નથી આવવાનું હજુ ઓલું વાટવાનું બાકી ઓલી બાજુ ખડ છે એ આપણે જાય ટ્રેક્ટર અહીં રાખી દઈએ એટલા આપણે જો એકલો ભરી લીધો જુવારનો એટલે જુવાર થઈ છે બાકી હતી થોડી પણ હાવ જરી એટલી રેવા દીધી તો જઈને કરે વાવશે એક બે દીમાં ખેડવા ટ્રેક્ટર જો આપણે અહીંથી નીકળી જાય આજ જવા નથી દીધું પણ ખેડવા જવાનું તો અહીંથી નીકળી જાય ટ્રેક્ટર તો અત્યારે આપણે જાય